નમસ્કાર. ક્રેક ઇકોનોમિક્સ એન્ડ સ્ટેટિસ્ટિક્સ દ્વારા આયોજિત જાહેર અર્થશાસ્ત્રની યુટ્યુબ લાઈવ વ્યાખ્યાન શ્રેણીમાં હું આત્મન શાહ આપ સૌનું સ્વાગત કરું છું. આપ સૌ જાણો છો તેમ દર મંગળવાર અને શુક્રવાર સાંજે 5 વાગે આપણે આ વ્યાખ્યાન શ્રેણી ચલાવીએ છીએ. વ્યાખ્યાન શ્રેણીના પહેલા ભાગમાં આપણે જાહેર અર્થશાસ્ત્રનો અર્થ અને તેના કાર્યક્ષેત્ર વિશે ચર્ચા કરી હતી. બીજા ભાગમાં આપણે જાહેર અને ખાનગી વસ્તુ વચ્ચેનો અર્થ, તેનો તફાવત, તેમના લક્ષણો શું છે તેમના વિશે ચર્ચા કરી હતી. ભાગ 3માં આપણે ગુણકારી વસ્તુ અને હકારાત્મક બાહ્યતા, જ્યારે ભાગ 4માં ન ગુણકારી વસ્તુ અને નકારાત્મક બાહ્યતા ઉદાહરણ દ્વારા અને આકૃતિ દ્વારા સમજૂતી મેળવી હતી. 5મા ભાગમાં આપણે સરકારની આવકના વિવિધ સાધનો કે જેમાં મહેસૂલી આવક અને મૂડી આવક, કર આવક અને બિનકર આવક વિશે ચર્ચા કરી હતી. ભાગ 6માં આપણે ખાદ્ય પુરવણીનો અર્થ, તેની અસરો શું છે, શા માટે ખાદ્ય પુરવણી કરવામાં આવે છે તેની ચર્ચા કરી હતી. જ્યારે ભાગ 7માં આપણે જાહેર દેવાનો અર્થ, તેના કારણો અને તેના પ્રકારો વિશે ચર્ચા કરી હતી. આજે 8મા ભાગમાં આપણે જાહેર દેવાની આર્થિક અસરો, જાહેર દેવાનો બોજ અને જાહેર દેવાના બોજ અંગે પ્રોફેસર એપી લર્નર અને બુકાનનનો શું મત છે તેની ચર્ચા કરીશું. અગાઉના વ્યાખ્યાનોની પરીક્ષાલક્ષી એક ઉપયોગી ટૂંકી નોંધ વેબસાઇટ ઉપર મૂકેલી છે, જેની લિંક પણ ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. ખૂબ ટૂંક સમયમાં આપણે જાહેર દેવાની પરીક્ષાલક્ષી ઉપયોગી ટૂંકી નોંધ પણ વેબસાઇટ ઉપર મૂકીશું. આપણે જોયું હતું કે જાહેર દેવું એ સરકારની મૂડી આવકનો એક મહત્વનો ભાગ છે. કેન્દ્ર સરકાર, રાજ્ય સરકાર અને સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓના દેવાને આપણે જાહેર દેવું કહીએ છીએ. અને આ જાહેર દેવાના બે સ્ત્રોત છે, આંતરિક દેવું અને બાહ્ય દેવું. જ્યારે સરકાર દેશની અંદર રહેલા લોકો અને સંસ્થાઓ પાસેથી નાણું લે છે ત્યારે તે આંતરિક દેવું છે, અને જ્યારે સરકાર બહારના લોકો પાસેથી, બહારની સરકારો પાસેથી, બહારની નાણાકીય સંસ્થાઓ પાસેથી, બહારની બેંકો પાસેથી નાણું ઉધાર લે છે તો આપણે તેને બાહ્ય દેવું કહીએ છીએ. હવે આપણે જાહેર દેવાની આર્થિક અસરો શું છે, જો સરકાર દેવું કરે તો તેની અર્થતંત્ર ઉપર શું અસરો પડે છે તે સમજવાનો પ્રયત્ન કરીએ. પહેલું આપણે સમજીએ વપરાશ ઉપરની અસરો. તો જાહેર દેવામાં સરકાર લોકો પાસેથી નાણું લે છે, એટલે કે લોકો સરકારને નાણું આપે છે. એવા સંજોગોમાં શું થાય છે, લોકોની ખરીદ શક્તિ ઘટે છે, કારણ કે લોકો પાસે રહેલું નાણું હવે સરકાર પાસે જાય છે, આથી લોકોની ખરીદ શક્તિ ઘટે છે. લોકોની ખરીદ શક્તિ ઘટે છે, આથી અર્થતંત્રની અંદર વપરાશ ઘટે છે અને અર્થતંત્ર ઉપર તેની પ્રતિકૂળ અસર ઊભી થાય છે. સામાન્ય રીતે ફુગાવા દરમિયાન સરકાર જાહેર દેવું કરે છે, કારણ કે ફુગાવા દરમિયાન જો લોકો પાસે રહેલું નાણું ઓછું થાય તો ખરીદીઓ ઓછી થાય અને ફુગાવો નિયંત્રણમાં આવે. પરંતુ બીજી બાજુ સરકાર આ જાહેર દેવાનો ઉપયોગ કલ્યાણલક્ષી કાર્યો માટે કરે, એટલે કે સરકાર જાહેર ખર્ચ કરે તો વપરાશી ખર્ચ વધે છે. આમ કઈ અસર વધુ છે તેના આધારે આપણે વપરાશ ઉપર જાહેર દેવાની પ્રતિકૂળ અસરો ઊભી થશે કે અનુકૂળ અસરો ઊભી થશે તે સમજી શકીએ. બીજું છે ખાનગી મૂડીરોકાણ ઉપરની અસરો. તો જાહેર દેવામાં જેમ આપણે જોયું કે સરકાર લોકો પાસેથી નાણું લે છે અથવા તો લોકો સરકારને નાણું આપે છે, તો એવા સંજોગોમાં મૂડીરોકાણ કરવા માટેની રકમ ઘટે છે. ધારો કે કોઈ એક વ્યક્તિ પાસે 100 રૂપિયા હોય, એ 100 રૂપિયાનું મૂડીરોકાણ કરવા ઈચ્છતો હોય, પરંતુ સરકાર જાહેર દેવું કરે, આ વ્યક્તિ સ્વેચ્છાએ પોતાની પાસે રહેલા 100 રૂપિયામાંથી 30 રૂપિયા સરકારને આપે, તો એનો મતલબ કે મૂડીરોકાણ કરવા માટે હવે તેની પાસે 70 રૂપિયા બાકી રહેશે. તો આમ જાહેર દેવામાં સરકાર લોકો પાસેથી નાણું લે અને લોકો પોતે જે મૂડીરોકાણ કરવાના છે તેમાંથી રકમ જો સરકારને આપે તો મૂડીરોકાણ માટેની રકમ ઘટે છે. આમ મૂડીરોકાણ માટેની રકમ જો ઘટે તો સ્વાભાવિક છે કે અર્થતંત્ર ઉપર પ્રતિકૂળ અસર જ પડે. ત્રીજું છે વહેંચણી ઉપરની અસરો. તો જાહેર દેવાની આવક અને સંપત્તિની વહેંચણી ઉપર પણ અસર પડે છે. અર્થતંત્રની અંદર આવક અને સંપત્તિની વહેંચણી કેવી રીતે થયેલી છે, તે સમાન છે કે અસમાન છે,
તેની ઉપર પણ જાહેર દેવાની અસર ઊભી થાય છે. જો સરકાર દેવા સ્વરૂપે ધનિક વર્ગ પાસેથી નાણું લે અને ગરીબ વર્ગના કલ્યાણ માટે ખર્ચે તો શું થશે? સમાજની અંદર, અર્થતંત્રની અંદર રહેલી જે અસમાનતા છે તેમાં ઘટાડો થશે. કારણ કે દેવાની રકમ ધનિક પાસેથી લેવામાં આવે છે અને તે રકમ ગરીબો માટે વાપરવામાં આવે છે. પરંતુ જો જાહેર દેવાનો બોજ ગરીબ વર્ગ ઉપર પડે તો અસમાનતા વધે છે. તો આમ આવક અને સંપત્તિની વહેંચણીમાં જે સમાનતા કે અસમાનતા રહેલી છે તેની ઉપર પણ જાહેર દેવું અસર પહોંચાડે છે. ચોથું છે ઉત્પાદન ઉપરની અસરો. તો જે નાણાંનો ઉપયોગ ઉત્પાદન ક્ષેત્રે થવાનો હોય, ઉત્પાદનની પ્રવૃત્તિઓમાં થવાનો હોય, તે નાણું જો સરકાર દેવા સ્વરૂપે લે તો ઉત્પાદન ઉપર માઠી અસર ઊભી થાય છે. ધારો કે લોકો સરકારના બોન્ડ કે સિક્યોરિટીઝમાં રોકાણ કરીને જાહેર દેવામાં ફાળો આપે તો ઉત્પાદન માટેની રકમ ઘટે છે, અથવા તો ઉત્પાદનની પ્રવૃત્તિઓમાં જે રકમ વાપરવાની હોય છે તે રકમ ઘટે છે અને આથી તેની પ્રતિકૂળ અસર ઉત્પાદન ઉપર જોવા મળે છે. પાંચમું છે ભાવિ પેઢી ઉપરની અસરો. ભવિષ્યની જે પેઢી છે તેની ઉપર જાહેર દેવાની શું અસર થાય છે? તો ધારો કે યુદ્ધની પરિસ્થિતિ છે અને તે દરમિયાન સરકાર રાષ્ટ્રની સંપત્તિ કે મૂડીનો ઉપયોગ કરે છે તો તેની વર્તમાનની પેઢી ઉપર કોઈ અસર પડતી નથી, પરંતુ ભાવિની પેઢીને વારસામાં ઓછી સંપત્તિ મળે. એટલે કે યુદ્ધનો બોજ ભાવિ પેઢી ઉપર પડે છે તેમ કહેવાય. આમ સરકાર કોઈક કારણોસર વર્તમાન પેઢી પાસે જે રાષ્ટ્રની સંપત્તિ છે તેનો ઉપયોગ કરે તો ભવિષ્યની પેઢીને તે સંપત્તિ ઓછી વાપરવા મળે છે અથવા તો તેમને એ સંપત્તિ ઓછી પ્રાપ્ત થાય છે અને આથી તેનો બોજ ભવિષ્યની પેઢી ઉપર પડે છે તેમ કહી શકાય. તેનાથી ઉલટું, જો સરકાર જાહેર દેવાનો ઉપયોગ વિકાસ માટે કરે, ગરીબી દૂર કરવા માટે કરે, બેકારી દૂર કરવા માટે કરે, ગટરની વ્યવસ્થા માટે કરે, સેનિટેશનની વ્યવસ્થા માટે કરે તો વર્તમાન પેઢીને પણ લાભ થાય છે અને ભવિષ્યની પેઢીને પણ તેનો લાભ પ્રાપ્ત થાય છે. તો આમ જાહેર દેવાની ભવિષ્યની પેઢી ઉપર પણ અસર પડે છે. એટલે વર્તમાન પેઢી પાસેથી સરકાર દેવું લે છે, પરંતુ તેની અસર ભવિષ્યની પેઢી કે જેણે દેવું જે દેવામાં ભાગીરૂપ નથી થઈ તેને પણ તેની અસર પહોંચે છે. હવે આપણે જાહેર દેવાનો બોજ કોની ઉપર પડે છે, તેના પ્રકારો શું છે તે સમજીએ. તો જાહેર દેવાનો બોજ બે પ્રકારનો હોય છે. એક છે નાણાકીય બોજ અને બીજો છે વાસ્તવિક બોજ. નાણાકીય બોજ બે પ્રકારના હોય, પ્રત્યક્ષ નાણાકીય બોજ અને પરોક્ષ નાણાકીય બોજ. તેવી જ રીતે વાસ્તવિક બોજ પણ બે પ્રકારના છે, પ્રત્યક્ષ વાસ્તવિક બોજ અને પરોક્ષ વાસ્તવિક બોજ. તો આમ જાહેર દેવાના બોજને ચાર ભાગમાં વહેંચી શકાય: પ્રત્યક્ષ નાણાકીય બોજ, પરોક્ષ નાણાકીય બોજ, પ્રત્યક્ષ વાસ્તવિક બોજ અને પરોક્ષ વાસ્તવિક બોજ. એ ચારેય આપણે હવે સમજીએ. તો પહેલું છે પ્રત્યક્ષ નાણાકીય બોજ. સામાન્ય રીતે આંતરિક દેવાનો કોઈ જ પ્રત્યક્ષ નાણાકીય બોજ જોવા મળતો નથી. આંતરિક દેવામાં શું થાય છે? માત્ર ખરીદ શક્તિની પુનઃ વહેંચણી થાય છે. ધારો કે નાણું લોકો પાસે હતું, હવે એ નાણું સરકાર પાસે આવ્યું છે, એટલે લોકોની ખરીદ શક્તિ ઘટી છે, સામે સરકારની ખરીદ શક્તિ વધી છે. એટલે માત્ર ખરીદ શક્તિની હેરાફેરી થઈ છે, તબદીલી થઈ છે, તેમાં ચોખ્ખો વધારો ઘટાડો થયો નથી. આપણે હમણાં જ ઉદાહરણ લીધું કે કોઈ એક વ્યક્તિ 30 રૂપિયા સરકારને દેવા સ્વરૂપે આપે અથવા તો સરકારી 30 રૂપિયા દેવા સ્વરૂપે લે તો શું થશે? એ વ્યક્તિની 30 રૂપિયા જેટલી ખરીદ શક્તિ ઘટશે અને સામે સરકારની 30 રૂપિયા જેટલી ખરીદ શક્તિ વધશે. તો માત્ર ખરીદ શક્તિની હેરફેર થઈ છે, તેની તબદીલી થઈ છે
તેમાં ચોખ્ખો વધારો કે ઘટાડો થયો નથી અને આથી તેનો કોઈ પ્રત્યક્ષ નાણાકીય બોજ નથી. બીજું છે પરોક્ષ નાણાકીય બોજ. તો જાહેર દેવાને કારણે ફુગાવો સર્જાય છે અને તેના કારણે લોકોની ખરીદ શક્તિ ઘટે છે, એટલે કે લોકો ઉપર નાણાકીય બોજ પડે છે, જેને આપણે પરોક્ષ નાણાકીય બોજ કહી શકીએ. ત્યારબાદ છે પ્રત્યક્ષ વાસ્તવિક બોજ. તો ધારો કે આ દેવાની ચૂકવણી, સરકારે જે દેવું કર્યું છે તે દેવાની ચૂકવણી સરકાર કરવેરા નાખીને કરે, એટલે કે સરકાર લોકો ઉપર વધુ કર નાખે, એ કરમાંથી જે આવક સરકારને પ્રાપ્ત થાય તેમાંથી સરકાર જાહેર દેવાની ચૂકવણી કરે. તો તેવા સંજોગોમાં કરવેરા વધ્યા છે અને આથી લોકો ઉપર જે બોજ પડે છે તેને પ્રત્યક્ષ વાસ્તવિક બોજ કહેવામાં આવે છે. અને બીજું છે પરોક્ષ વાસ્તવિક બોજ. અહીં નાણાકીય બોજની જગ્યાએ વાસ્તવિક બોજ સમજવું કે વધુ કરવેરા નાખવાને કારણે લોકોની કામ કરવાની શક્તિ અને વૃત્તિ ઉપર નકારાત્મક અસર ઊભી થાય છે, માઠી અસર પડે છે, જે પરોક્ષ વાસ્તવિક બોજ છે. તો આમ પ્રત્યક્ષ નાણાકીય અને પરોક્ષ નાણાકીય બોજ, અને પ્રત્યક્ષ વાસ્તવિક અને પરોક્ષ વાસ્તવિક બોજ. હવે આપણે આ જાહેર બોજનો એપી લર્નરનો જે ખ્યાલ છે તે સમજીએ. પ્રોફેસર એપી લર્નર, રશિયન અર્થશાસ્ત્રી, 1903 થી 1982 તેમનો સમયગાળો. તેમને ફંક્શનલ ફાઇનાન્સ, કાર્યગત નાણાં વ્યવસ્થાનો ખ્યાલ આપ્યો અને તે જણાવે છે કે સરકારે ફુગાવા દરમિયાન જ ખરીદ શક્તિ ઘટાડવા માટે ખાનગી ક્ષેત્ર પાસેથી દેવું લેવું જોઈએ. શા માટે એવું કરવું જોઈએ? કારણ કે સરકાર જો લોકો પાસેથી દેવું લેશે તો લોકોની ખરીદ શક્તિ ફુગાવા દરમિયાન ઘટશે, લોકોની ખરીદ શક્તિ ઘટશે, આથી અર્થતંત્રની અંદર માંગ ઘટશે અને માંગ ઘટશે એટલે ફુગાવો અંકુશમાં આવશે. આમ લર્નરના મતે માત્ર ફુગાવા દરમિયાન જ સરકારે ખાનગી ક્ષેત્ર પાસેથી દેવું લેવું જોઈએ. હવે તેમનો શું મત છે કે જાહેર દેવાનો બોજો કોની ઉપર પડે છે? વર્તમાન પેઢી ઉપર પડે છે કે ભવિષ્યની પેઢી ઉપર પડે છે? તો પહેલું જે આપણે હમણાં જ જોયું કે ખરીદ શક્તિની તબદીલી થાય છે. એપી લર્નર જણાવે છે કે આંતરિક દેવું એ ચિંતાજનક નથી, કારણ કે તેમાં માત્ર અર્થતંત્રની અંદર રહેલા લોકોની ખરીદ શક્તિમાં ફેરફાર થાય છે. સરકાર લોકો પાસેથી દેવું લે છે એટલે તેમની ખરીદ શક્તિ વધે છે અને સરકાર લોકો પાસેથી લોકો સરકારને નાણું આપે છે એટલે લોકોની ખરીદ શક્તિ ઘટે છે. આમ એક બાજુ લોકોની ખરીદ શક્તિ ઘટી છે, બીજી બાજુ સરકારની ખરીદ શક્તિ વધી છે અને આથી માત્ર ખરીદ શક્તિની તબદીલી થઈ છે તેમ કહેવાય. તેનાથી દેશની સંપત્તિમાં કોઈ ફેરફાર થતો નથી, માત્ર ખરીદ શક્તિની તબદીલી થાય છે. અને જો સરકાર જાહેર ખર્ચ કરે, જાહેર દેવાનો ઉપયોગ સરકાર કલ્યાણલક્ષી કાર્યો પાછળ કરે, તેના માટે જાહેર ખર્ચ કરે, તો એ જ નાણાં લોકો પાસે પાછા આવે છે. આથી પહેલી જે બાબત લર્નર સમજાવે છે તે એ છે કે આંતરિક દેવું એ માત્ર ખરીદ શક્તિની તબદીલી દર્શાવે છે, તેનાથી દેશની સંપત્તિમાં કોઈ ફેરફાર થતો નથી. અને આથી તે કહે છે કે આંતરિક દેવાનો બોજો પડતો નથી. આંતરિક દેવું એ ચિંતાજનક નથી, કારણ કે જો સરકાર કર નાખીને દેવાની ચૂકવણી કરે તો લોકોની ખરીદ શક્તિ નથી ઘટતી. શા માટે નથી ઘટતી? કારણ કે કર દ્વારા જે વધારાની આવક ભેગી કરવામાં આવે છે, સરકાર તેમાંથી કલ્યાણલક્ષી કાર્યો માટે રૂપિયા ખર્ચે છે. તો સરકારે કર નાખીને લોકો પાસેથી આવક લઈ લીધી, સામે સરકારે ખર્ચ કરીને લોકોને એ આવક આપી અને આથી લોકોની ખરીદ શક્તિ એ જાહેર ખર્ચ દ્વારા વધે છે અને તેથી આંતરિક દેવું ચિંતાજનક નથી તેવું એપી લર્નર જણાવે છે. લર્નર કહે છે કે બાહ્ય દેવાનો બોજો પડે છે. આંતરિક દેવું ચિંતાજનક નથી, પરંતુ બાહ્ય દેવું એટલે કે સરકાર જે નાણું અથવા તો જે દેવું
બીજા દેશો પાસેથી, અન્ય દેશની બહાર રહેલી સંસ્થાઓમાંથી લે છે, તેનો બોજ લોકો ઉપર પડે છે. અને એ કયા લોકો ઉપર પડે છે? તો કે ભવિષ્યની પેઢી ઉપર પડે છે, વર્તમાન પેઢી ઉપર પડતો નથી. એટલે અત્યારે સરકાર જો વિદેશી દેવું લે તો એ વિદેશી દેવાનો બોજ ભવિષ્યની પેઢી ઉપર પડે છે, વર્તમાન પેઢી ઉપર પડતો નથી. કારણ કે ભવિષ્યમાં આ વિદેશી દેવું નિકાસો વધારીને ચૂકવવામાં આવે છે. કારણ કે નિકાસો વધશે તો જ દેશ પાસે રહેલું વિદેશી હુંડિયામણ વધશે અને એ વિદેશી હુંડિયામણમાંથી આપણે દેવાની ચૂકવણી કરી શકીશું. તો આમ ભવિષ્યમાં નિકાસો વધારીને વિદેશી દેવું ચૂકવવું પડે છે. અને આથી શું થશે? જો ભવિષ્યમાં નિકાસો વધશે તો દેશમાં વપરાશ અને સેવાઓ વસ્તુઓ અને સેવાઓ માટેની જે વપરાશ છે તે ઘટશે અને આથી તે પેઢી ઉપર તેનો બોજો પડશે. કારણ કે નિકાસો વધે તો દેશની અંદર રહેલા લોકો માટે જે વસ્તુઓ અને સેવાઓ ઉપલબ્ધ હોય તેમાં ઘટાડો થાય. તો આમ લર્નરના મતે આંતરિક દેવું એ ચિંતાજનક નથી, તેનો બોજ પડતો નથી, પરંતુ બાહ્ય દેવાનો બોજ ભવિષ્યની પેઢી ઉપર પડે છે. હવે આપણે પ્રોફેસર બુકાનનનો મત સમજીએ. પ્રોફેસર બુકાનન શું જણાવે છે કે કયા દેવાનો બોજ કોની ઉપર પડે છે? વર્તમાન પેઢી ઉપર પડે છે કે ભવિષ્યની પેઢી ઉપર પડે છે? પ્રોફેસર બુકાનન અમેરિકન અર્થશાસ્ત્રી હતા. તેમનો સમયગાળો 1919 થી 2013. અર્થશાસ્ત્ર વિષયમાં તેમને નોબેલ પારિતોષિક પણ મળેલું છે. તેમનો શું મત છે? તેઓ જણાવે છે કે ભવિષ્યના કરદાતા ઉપર બોજો પડે છે, આંતરિક દેવાનો. વર્તમાન પેઢી સરકારને દેવું સ્વેચ્છાએ આપે છે. તમારે ધારો કે સરકારને રૂપિયા આપવા છે અથવા તમારે સરકારના બોન્ડ ખરીદવા છે, સિક્યોરિટીઝ ખરીદવી છે, તો તમે સ્વેચ્છાએ તે ખરીદો છો. સરકાર તેના માટે દબાણ કરતી નથી, આ મરજિયાત છે. એટલે વર્તમાન પેઢી સરકારને તે દેવું સ્વેચ્છાએ આપે છે અને સરકાર તેમાંથી વર્તમાન સમયમાં જ ખર્ચો કરે છે. એટલે વર્તમાન પેઢીને તો તેનો ફાયદો થાય છે જ. પરંતુ ભવિષ્યમાં જ્યારે દેવું ચૂકવવામાં આવે ત્યારે કર નાખીને સરકાર તે દેવું ચૂકવે તો ભવિષ્યના કરદાતા ઉપર આંતરિક દેવાનો બોજો પડે છે. એટલે અહીં લર્નર અને બુકાનન એકબીજાથી જુદા પડે છે. લર્નર એવું જણાવે છે કે આંતરિક દેવાનો કોઈ બોજો પડતો નથી, જ્યારે બુકાનન એવું જણાવે છે કે આંતરિક દેવાનો બોજો ભવિષ્યની પેઢી ઉપર પડે છે. કારણ કે અત્યારે જે લોકો દેવું કરે છે તેમને જાહેર ખર્ચના સ્વરૂપમાં તે નાણું પાછું મળે છે, પરંતુ ભવિષ્યમાં સરકાર કર નાખીને તે દેવું ચૂકવે છે અને આથી તે કરનો બોજ ભવિષ્યની પેઢી ઉપર પડે છે. આમ આંતરિક દેવાનો બોજો પ્રોફેસર બુકાનનના મતે ભવિષ્યની પેઢી ઉપર અથવા તો ભવિષ્યના કરદાતાઓ ઉપર પડે છે. બીજું, તુષ્ટિગુણમાં હાનિ થાય છે. કેવી રીતે? કારણ કે જો કર નાખવામાં આવે તો તેનો બોજ લોકો ભવિષ્યની પેઢી ઉપર પડે છે અને આથી ભવિષ્યના કરદાતાઓનો જે તુષ્ટિગુણ છે તેની ઉપર તેની માઠી અસર પડે છે. તેમના તુષ્ટિગુણમાં ઘટાડો થાય છે. જાહેર દેવાનો જે બોજ છે તેની ત્રીજી બાબત પ્રોફેસર બુકાનનની, જાહેર દેવું અને મૂડી નિર્માણ વચ્ચે શું સંબંધ છે તે બુકાનન સમજાવે છે. તો સરકાર જાહેર દેવું કરે તો મૂડીરોકાણ માટે તે સારી બાબત છે. એટલે જાહેર દેવાનો ઉપયોગ વર્તમાન વપરાશ વધારવા માટે થાય છે કે નહીં, કે ભવિષ્યની વપરાશ વધારવા માટે થાય છે તે જોવું પડે છે. સરકાર અત્યારે જાહેર દેવું કરે તેનો ઉપયોગ સરકાર વર્તમાન પેઢી માટે કરે છે કે ભવિષ્યની પેઢી માટે કરે છે? સરકાર તે ખર્ચો વર્તમાન પેઢી માટે કરે છે કે ભવિષ્યની પેઢીની વપરાશ વધારવા માટે કરે છે તે મહત્વનું છે. પરંતુ સામાન્ય રીતે સરકાર જાહેર દેવાનો ઉપયોગ એ વર્તમાન વપરાશ વધારવા માટે જ કરતી હોય છે અને આથી ભવિષ્યની પેઢી ઉપર તેની પ્રતિકૂળ અસરો ઊભી થાય છે. અને ચોથી બાબત બુકાનન સમજાવે છે કે જાહેર દેવું એ કાયમી છે, એનો નષ્ટ થઈ શકતો નથી.
એ કાયમી ઘટના બની જાય છે, કારણ કે કરવેરા નાખીને દેવું પૂરું કરવાની વાત સામે હંમેશા વિરોધ ઉઠે છે. કોઈ પણ સરકાર કરવેરો વધારવાની વાત કરે ત્યારે સામાન્ય રીતે સમાજની અંદર, અર્થતંત્રની અંદર તેનો વિરોધ થાય છે. અને આથી ક્યારેય પણ સરકારો કરવેરા વધારીને જાહેર દેવું ચૂકવી શકતી નથી, અને આથી જાહેર દેવું એ કાયમી બાબત બની જાય છે. તો આમ આજના વ્યાખ્યાનમાં આપણે જાહેર દેવાની જે આર્થિક અસરો છે તે સમજ્યા. જાહેર દેવાનો બોજ, જેમાં વાસ્તવિક બોજ અને નાણાકીય બોજ, અને છેલ્લે આપણે જાહેર દેવાના બોજ અંગે પ્રોફેસર એપી લર્નર અને બુકાનનનો શું મત છે તેના વિશે ચર્ચા કરી. જો આ વ્યાખ્યાન આપને પસંદ આવ્યું હોય તો આપ તેને લાઈક કરશો, શેર કરશો અને અમારી યુટ્યુબ ચેનલ ક્રેક ઇકોનોમિક્સ એન્ડ સ્ટેટિસ્ટિક્સ પણ સબસ્ક્રાઈબ કરશો. આ અમારી વેબસાઇટ છે, જેની ઉપર આપને અગાઉના વ્યાખ્યાનોની પરીક્ષાલક્ષી ઉપયોગી એક ટૂંકી નોંધ જોવા મળશે. થેન્ક યુ.